કોણ મરી ગયું? કોઈ નથી મરી ગયું. તો હું હોગ્યું મોઢું કરીને બેઠી. તો બીજું તો શું કરે? આમ નામ એક વરો થઈ ગયું. ક્યાંક તો જાણ કરો આપણા દીકરાની. ફરી ફરીને એક જ વાત, બીજી કોઈ વાત જ નહીં. 1760 વખત મેં તને કીધું છે, એ હવે તારો દીકરો નથી અને એ તારી વહુ નથી. ભૂલી જા બેયને. તમે ગમે એટલી વાર કયો એ મારો દીકરો છે ને છે. હું જીવું છું ને ત્યાં સુધી તો એને આ ઘરમાં આશરો નહીં મળે. પણ વાંધો હું જ તમને. કેમ વાંધો હું છે? અત્યાર સુધી હું અમે ધુઆ ધોકાવતા હતા? મારી મરજી વિરુદ્ધ એક તો લગ્ન કરીને બેઠો છું અને છોકરી પાછી કેવી? લગ્ન જ કર્યા છે, એને કઈ મોટું પાપ નથી કર્યું. પાપ કર્યું હોય કે ન કર્યું હોય, મેં તને કહી દીધું ને, એ આ ઘરમાં નહીં આવે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી. એમ જો તારે એને લાવવો હોય ને તો એક કામ કર, મારા ખાવામાં ઝેર નાખી દે એટલે હું મરી જાઉં, પછી એને લઈ આવજે. કેમ સમજતા નથી? આવું બધું પહેલા હતું, હવે તો ઘણાય પ્રેમ લગ્ન કરે છે, નથી કરતા? ઘણાય કરે છે ને, એ ભલે કરતા, તો મારા ઘરમાં નહીં હાલે. આપણા ઘરમાં નહીં હાલે? આ હમણાં થોડાક દી પહેલા જ આપણા બાજુના ખોયડા આપણો જ ભાઈ લે છે, તો એની વહુ તો તમને સ્વીકારી લીધી અને આપણા દીકરાની વહુ તમને સ્વીકારતા હું થઈશ? હા, એ એનું ઘર છે અને આ મારા ઘરનો મામલો છે. આ મારા ઘરમાં હું જેમ કહીશ ને એમ થાય. આપણા બધા ભાઈઓ કુટુંબમાં 3-4 આવી રીતના લગ્ન કર્યા બધાએ, અને એ બધાની વહુ આવે ને બધાના પ્રસંગમાં આવો, તમને અહીંયા કાંઈ વાંધો નથી. આપણા જ ઘરમાં વાંધો છે. જો તને તારા દીકરાનું વહુનું એટલું બધું દાટતું હોય ને તો એક કામ કર ભાઈ સાહેબ, તું એની ભેગી વહી જા ત્યાં. તો વહી નો ગઈ હોત તો પછી તને વાંધો શું છે? એમનામ રહે ને. મારે એની આજે જરૂર નથી ને કાલે જરૂર નથી. પછી વહુય કેવી નોકરિયાત લે, આ કઈ બાયું ક્યાંય નોકરા કરતી છે? તમારે જરૂર નથી, મારે તો મારા દીકરાની જરૂર હોય ને. તમને યાદ ન આવે? શું જરૂર છે તારે તારા દીકરાની? આ તારા દીકરા વગર તું ભૂખી રહેશો? આ 3 ટાઈમ ખાવા નથી મળતું તને? એમ ખાલી ખાવા પીવાનું છે? અરે મેં મારા દીકરાને 9 મહિના પેટમાં રાખ્યો છે. આ તમે ભૂલી શકો, હું ન ભૂલી શકું. અને વહુ ખાલી નોકરી તો કરે છે, એમાં શું થઈ ગયું? અરે પણ તું જોતો ખરી, આ બાયું નોકરા કરે કે? આ બાયું નોકરા કરે, આ ગામમાં મોઢું ઊંચું માથું લઈને હાલવું કેમ? આ જરા શરમ કરો. હાર્યો તમે એકવાર હા તો પાડો, અહીં આવી જાય ને પછી હું સમજાઈ દઈશ એને. મારે કાંઈ નથી જોવું, અને બીજી વાર આ છે ને વાતે મન ન કરતી. મારે લાવવી જ નથી આ ઘરમાં. જ્યાં છે ને અહીંયા બરોબર છે, એને એની રીતે જીવવા દો, અને મને આ શાંતિથી જીવવા દો. જ્યારે હોય ત્યારે એક જ લપ, દીકરો દીકરો દીકરો, મરી ગઈ દીકરા વગરની. ભાભી હાલો જમી લઈએ, જો ગરમ ગરમ છે ત્યાં. ભાભી તમે રડો છો? શું થયું? જોને તારા ભાઈ સમજાવીને થઈ ગઈ, કોઈ રીતે સમજવા તૈયાર નથી થતા. મારા દીકરાને ઘરે લઈ આવતા નથી. ભાભી ચિંતા કરો મને. હા, એ જેમ 1 વર્ષ વયું ગયું ને, એમ હમણાં 6 મહિના જાહે ને ત્યાં મોટા ભાઈ માની જાહે. આ 1 વર્ષ મેં કેમ કાઢ્યું છે ને મારું મન જાણે છે. જાણું છું ભાભી કે દીકરો વિખૂટો પડે ને ત્યારે માને બહુ યાદ આવે. શું કરતો હશે, શું નહીં કરતો હોય, ખાતો હશે, પીતો હશે, કઈ રીતે રહેતો હશે, બધું જાણું છું ભાભી. મારા દીકરાએ શું કર્યું તું? ખાલી પ્રેમ લગ્ન કર્યા, એનો બીજો તો કોઈ વાક નથી ને. હું માસું તો એ બાપ નથી. શું એને આટલું કઈ નહીં થતું હોય એના દીકરાનું? ભાભી થાતું હોય મોટા ભાઈને, પણ એને સમાજનો ડર હોય, કુટુંબનો ડર હોય, હા એની ઇજ્જતનો ડર હોય. હા પુરુષો છે ને ઘણું બધું વિચારતા હોય છે. આપણે તો બસ આપણા દીકરા પ્રત્યેની આપણે લાગણી જતાવતા હોઈએ છીએ. અંજુ તમે ચિંતા કરો માં, મોટા ભાઈ મારી વાત એ કંઈ નથી ટાળતા. હું એને મનાવીશ. હું મનાવીશ ને. હા, આપણા કુટુંબમાં તું જોશ ને, હવે તો બધા આ પ્રેમ લગ્ન કરે છે, નથી કરતા. અને હવેની જેટલી પેઢીઓ રહી ને એ બધી આમ જ કરવાની છે. તો એને બધાયના લગ્નમાં આવવું છે, બધાયનું સ્વીકાર્ય છે.
ખાલી મારા દીકરાનું જ નહીં. સાચી વાત છે ભાભી. સમય જતા ઘણો બધો બદલાવ આવી જાય છે અને સમયની સાથે આપણે પણ બદલવું પડે છે. પણ કાંઈ વાંધો નહીં ઈ કેમ ન સમજતા? ભાભી. હા, એકને એક વાત લઈને પકડીને બેઠા રહો ને તો એમ કંઈ તમારો દીકરો પાછો નહીં આવી જાય. કદાચ તમારા દેર અહીંયા હોત ને હાજર તો એ પણ મનાવત. પણ કાંઈ વાંધો નહીં, હું છું ને. તમે કહેશો ને ઈ માની જાહે ને મારા દીકરાને, મારી વહુને અહીંયા લઈ આવશે ને. કેમ નહીં? જેમ તમારો દીકરો છે એમ મોટા ભાઈનો પણ દીકરો છે ને, તો માની તો જાય જ ને. એને પણ યાદ આવતી હોય, પણ એ છે ને આપણને કહેતા ના હોય. ના, આપણે શું છે કે સ્ત્રીઓ આહુડા કાઢી નાખી લો, મને યાદ આવે, પણ પુરુષો કોની પાસે જાય? હારું, તું છે ને તું જલ્દી કઈ આવજા. હું મારો દીકરો આવી જાય ને પછી જ ખાઈશ. પહેલા આપણે જમી લઈએ. હા, એમ કઈ તાત્કાલિક ઉડીને નહીં આવી જાય. હાલો પહેલા જમી લઈ, પછી છે ને હું મોટા ભાઈને વાત કરીશ. હા, તું જમી લે જા. એમ ને હું તમને અહીંયા બોલાવા આવી છું ભાભી. હાલો. હા, તો હું તને ઈ કહેવા જ આવ્યો છું. ઓલા આ શર્ટ ધોવાનો છે, આ એક ધોઈ દેજે, મારે પહેરવાનો છે. તમને સારું એ છે ને કા? આ 8 દિવસમાંથી 1 દિવસ મને રજા મળે, એ રજાનો પૂરેપૂરો ઉપયોગ તમારે કરી લેવાનો. અરે તો બી મારે હજી કપડાની ખરીદી કરવાની બાકી છે અને કપડાં આમે મારી પાસે પૂરા થઈ ગયા છે. તો પછી મેં કીધું હમણાં થોડોક ટાઈમ ચલાવી લઉં. ધોઈ દેજે. કાંઈ વાંધો નહીં. આ રવિવારની મને રજા મળે છે ને એટલા માટે જ મળે છે કે આ ઘરના બધાય કામ હું કરી નાખું, તમારા કામ કરી. મારે શું રવિવારે કંઈ બહાર જવાનું તો હોય નહીં. જો એક કામ કરવું છે તો તારે ફૂલ આરામ મળે આખો દિવસ. નોકરાણી રાખવી છે? ના ના, કામવાળીની કાંઈ જરૂર નથી. મારે તો 1 દિવસ કરવાનું હોય, તમારે તો 7 દિવસ કરવાનું હોય. હા, એટલે જ તું નથી રાખતી ને. હા, પછી ઓલી કામવાળી આવી જાય તો તમે કેમ, તમારે પછી કામમાં રાહત મળી જાય કે મારાથી જોવાય નહીં. હા, જો તું પછી મારા ઉપર શંકાઈ કરે કે તમારે આમની સાથે કઈ ચક્કર ચાલે. ના ના, એ વાતનો તો મને પૂરો ભરોસો છે. કેમ કે મારી યારે લગ્ન થયા પછી મને એક વાત તો સમજાઈ ગઈ કે જે વ્યક્તિ મારા પ્રેમ માટે એનો પરિવાર મૂકી શકતો હોય એ બીજે ક્યાંય તો નજર ન જ નાખે. હાશ, મને એ જ બીક હતી. તને આટલો તો ભરોસો છે મારા ઉપર. પણ એક વાત કહું તને. હા બોલો. આ તે ટ્રાન્સફર તો તે અહીંયા કરાવ્યું છે, પછી મારા પરિવાર વાળા તને મળશે અને તારું અપમાન કરશે તો શું? તારું અપમાન કરશે તો તારાથી સહન થાય? એ મારું અપમાન કરશે તો હું એની સાથે માનથી વાત કરીશ. અને આમ તને આમ હળદૂત કરશે તો હું એને પ્રેમ આપીશ. એ મને જે વસ્તુ આપશે ને હું એનું ડબલ આપીશ. પણ જો અપમાન આપશે તો માન ડબલ આપીશ, હળદૂત કરશે તો પ્રેમ ડબલ આપીશ. છેલ્લે એ લોકોને હાર માનવી જ પડશે. અમારા બાપુ છે ને બહુ જિદ્દી સ્વભાવના છે. તો એની વહુ એના કરતા ડબલ જીદી છે. એને નથી ખબર કાંઈ એના દીકરાએ કોની હારે લગ્ન કર્યા છે. હા હા, હું ઓળખું છું તને સારી રીતે કે તું કેટલી જિદ્દી છે. હા, એકવાર ખાલી આપણા ઘરના આપણી સામે આવશે ને મને ખબર છે કે મને ન બોલવાનું બોલશે, ન મારવાના મેણા મારશે, ખરાબ વર્તન કરશે, પણ એ બધાયનો જવાબ મને દેતા આવડે છે. બસ મારે આ જ તારા મોઢેથી મારે સાંભળવું હતું અને તે આજે છે ને હું બહુ ખુશ થઈ ગયો. સૌથી મોટી બીક મને એ વસ્તુની જ હતી કે કદાચ તારું અપમાન કરશે અને તું સામું એનું અપમાન કરીશ ના તો આ ના સંબંધ આપણો સુધરશે નહીં. જય, મને એટલી તો ખબર પડે છે કે કોની સાથે કેમ ડીલ કરવી ને કેમ ન કરવી. સારું કહેવાય, મને બહુ જ આનંદ થયો. આ મારા માટે ના ના, આ ખાઈને અહીંયા રાખી દેવાની આદત ક્યારે જશે? રસોડામાં મૂકો જાઓ. હવે એક તું છે ને, હું તારા માટે બદામ લેતો આવું. રસોડામાં પેલા મૂકી આવો. જાઓ. મારી વાત તો સાંભળવાની જ નહીં. છે ને. હા, આમે મારું ક્યાં તમે સાંભળો છો? હું બેહી ગયા છો?
આ જ્યારે જોવો ત્યારે ઉતરેલી કઢી જેવું જ મોટું હોય. કા મોટા ભાઈ આમ કયો છો ભાભીને? અરે ઘરમાં કંઈક થોડુંક આમ વાતચીત કરો, હસી મજાકથી રહ્યો. ક્યાંથી હું હસી કેવું મારે? મજાકથી ને રીએ મોટા ભાઈ? ભાભીને દીકરો બહુ યાદ આવે છે. હાલા, જ્યારે જોવો ત્યારે દીકરો દીકરો દીકરો, બીજી વાત જ નહીં. કેમ? અરે ભૂલી જાને હવે એને. તમને યાદ ન થાવતું મોટા નહીં. ભાઈ? બિલકુલ યાદ નથી આવતો અને મારે એનું કઈ કામ નથી. મોટા ભાઈ આવું શું કામ કરો? જુઓ ને મોટા ભાઈ, હા ભાભી જે દિવસના જઈ ગયો છે ને તે દિવસના ખાતાય નથી હરખું. જો બેટા, તમે આ ઘરના નાના વહુ છો ને, એટલે તમને કઈ વધારે કહેતો નથી. અને કાન ખોલીને એક વાત સાંભળી લેજો, આ બીજી વાર આ જયલાનું નામ આ ઘરમાં ન આવવું જોઈએ. આ મેં એને છે ને મારા દિલો દિમાગથી કાઢી નાખ્યો છે. મારે એનું કઈ કામ નથી. મોટા ભાઈ, આપણા જયલાએ થોડાક કઈ પ્રેમ લગ્ન કર્યા છે, આપણા કુટુંબમાં ઘણાય છોકરાએ કર્યા છે, ગામમાંય ઘણાએ કર્યા છે, તો આપણે શું વાંધો છે એમાં? કુટુંબમાં કર્યા તો ભલે કર્યા અને ગામમાં બધાએ કર્યા તો ભલે કર્યા. આ મારા ઘરમાં એ નહીં હાલે. હોવે બસ હવે બહુ થયું. મોટા ભાઈ એકવાર સાંભળી લ્યો ને, હોવે કેવી અસલ રૂડી રૂપાડી નસલ ડાય છે, તો હું વાંધો છે? માની જાવ ને. સમજાય ને ભાઈ તું? હા, નકર પછી મારા બે બહેન બોલાઈ જાય ને પછી ખોટું લાગી જાય. સમજો તમે, આ ઘરમાં બધા એમ કહે છે તમે એક જ છો, મારા દીકરાને નથી લઈ આવો, તમારે એકને જ બધાયને લઈ આવો. મેં તને પહેલાય કીધું તું ને અત્યારે કહું છું. આ જો તને તારો દીકરો એટલો બધો ગમતો હોય ને, તારે બહુ યાદ આવતી હોય ને, તો ન્યા વઈ જા રહેવા. અહીં કાંઈ જરૂર નથી. તો મેં તમને કેટલી વાર કીધું, જો ન્યા જઈ હકતી હોત ને તો કેદુની વઈ ગઈ હોત. કેમ ન જઈએ કે? આ તમારી આબરૂ વાટો થઈને. અરે મારી આબરૂ ને તારા છોકરાએ તો ધૂળ ધાણી કરી છે, હવે તુંય કર નાખ. મોટા ભાઈ, તમને તમારો દીકરો યાદ તો આવતો હશે, પણ અમને કહેતા નહીં. નથી આવતો. કોને કેસ તું જલપા? જેને દિલ હોય એને ખબર પડે ને, એને તો પથ્થર કરી નાખ્યું છે પોતાનું દિલ. પથ્થર કરી નથી નાખ્યું, પથ્થર જ છે પહેલેથી. જ્યારે હોય ત્યારે જઈ લો. હા, ઘરમાં બીજું કઈ કામ છે કે નહીં? કામ નથી ઉકલતું એના વગર. ભગવાનના નામ લ્યો ને. આ જયલાનું નામ લીધે શું થાય? ભગવાનના નામ લેવો ને તો પુણ્ય મળશે કઈ. જયલો આપણો દીકરો છે, એટલે હંધાઈનો તો નામ તો લઈએ ને એનું. તમે તો નામે નથી લેવા દેતા. હા વો બેટા, તમને એકવાર કીધું ને, આ બંધ થઈ જાઓ. જ્યારે હોય ત્યારે જાઓ, અંદર જાઓ, તમે તમારું કામ કરો. હા બસ, હા જ આવડું છે હંધાઈને ચૂપ કરાવતા. આટલા બધા સંસ્કારના દેખાડા કરવાની કાંઈ જરૂર નથી. ખબર છે મને તમારા સંસ્કાર. આ સંસ્કારી હતા ને, એટલે જ મારા દીકરાને લઈને ભાગ્યા છો, ભાગીને લગ્ન કર્યા છે. મને ખબર છે કે તમારી નજરમાં મારી કોઈ ઓકાત નથી. મેં તમારા દીકરા સાથે ભાગીને લગ્ન કર્યા એ તમને ગમ્યું નથી, પણ અમારા માટે તો તમે હજી અમારો પરિવાર જ છો. બસ, આ વધારે સારા બનવાની કાંઈ જરૂર નથી. મારો દીકરો તો નાલાયક છે, એનાથી વધારે નાલાયક તમે છો. અને જે દીકરી પોતાના બાપની ન થઈને, એ દીકરી મારા ઘરની વહુ શું થઈ શકે? અને જે દીકરી ભાગીને લગ્ન કરી શકતી હોય, એ હંમેશા મારા માટે હલકી કક્ષાની હોય છે. તમે મને ગમે એવી સમજો, પણ મારા માટે તો તમે મારા સસરા છો જ. અને રહી વાત પિતાનું ઘર છોડવાની, તો એ તો દીકરી એક ને એક દિવસ છોડવાનું હોય ને. અમારા કેસમાં ખાલી ફરક એટલો હતો કે અમે બંને પ્રેમ લગ્ન કર્યા. પણ કંઈ વાંધો નહીં. જ્યારે તમને એમ થાય કે અમે તમારા સંતાન છીએ અને તમારે અમને માફ કરી દેવા જોઈએ, ક્યારેય નહીં થાય. જરૂર થશે. આ જન્મમાં ભૂલી જજો કે મને મારા જયલા વિશે કોઈ પસ્તાવો થશે, કારણ કે હું મારા જયલાને મારા દિલો દિમાગમાંથી કાઢી ચૂક્યો છું અને મારી જિંદગીમાંથી પણ. અને મને પૂરેપૂરો ભરોસો છે કે એક દિવસ તમને પસ્તાવો જરૂર થશે. એ તમારો વહેમ છે. ભૂલી જજો કે મને ક્યારે પસ્તાવો થશે. કંઈ વાંધો નહીં.
હવે તો આપણે એક જ ગામમાં રહેવાનું છે, મળતા રહેશું. સસરાજી, હું તમારો સસરો નથી. હું કીધું ફેક્ટરીમાં આગ લાગી ગઈ? કેવી રીતે? હું આવું છું. ફેક્ટરીમાં જો ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે અને હું સાંજે આવે. આપણી ફેક્ટરીમાં પણ બોલ ભાભી, ફેક્ટરીમાં આગ કેવી રીતે લાગે? પણ કોણ હશે? તારા જેઠિયા જાય પછી જ ખબર પડશે. પણ મોટા ભાઈ છે ને કીધા વગરના ધોઈડા ગયા. આપણે હારે નો લેતું જો ભાઈ. એની તો તને ખબર છે ને, અને એને ભેગું જવાય. ભાભી હાલો ને, આપણે તો ફેક્ટરી જોઈ છે ને, આપણે જઈએ. શું હવે તને ખબર છે ને, આટલું બોલ બોલ કરે છે તો આ કઈ બોલતા નથી એટલે હાલ. હાલો ને. અરે નો જવાય આપણે હાલ. જયલા માં બેટા કાકી. જયલા જીવતો રે. જયલા તું અહીંયા? અરે હા, હા મારી ઘરવાળીનું ટ્રાન્સફર થઈ ગયું ને તો આપણા જ ગામમાં નોકરી એને મળી. કઈ બાજુ રે? આ ગામમાં જ રહેશ તું? અરે આ જ જેલા આમાં જ રહું છું. મારો જયલો આ જ ગામમાં રહે. મારા બાપુ શું કરે છે? તારા બાપુ શું કરતા હોય? મને ખબર છે મારા બાપુનો સ્વભાવ થોડોક જિદ્દી છે. એ નહીં માને, કેમ કે મેં પ્રેમ લગ્ન કર્યા છે ને. જયલા, મેં તો મોટા ભાઈને બહુ મનાવ્યા. હા, મારે તો જેઠ થાય એટલે બોલાય નહીં, છતાંય હું બોલતી હતી હા, પણ ચૂપ કરાવી દે. હા જયલા, તાર ભાભીએ બહુ મનાવ્યા, અને તારી માએ તો એક વરસ લગી આ રટણ મૂક્યું નથી, પણ તારા બાપુ એકના બે નથી થતા. પણ માં, મારા બાપુ મને યાદ કરતા હે કાકી? મારા બાપુ મને યાદ કરતા? હા, હા મારા દીકરા તને યાદ કરતા. એ મારા બાપુ મને કહેતા છે ને કે મને મારા જૈસા વગર મને ગમતું નથી. જયલા ઈ બધી વાત મૂકતે અત્યારે. જો તું એવું સમજતો હોય ને કે હું તને અત્યારે ઘરે લઈ જવાની વાત કરીશ તો એ ભૂલી જાજે. અત્યારે છે ને તાર બાપુને બહુ ઉપાધિ આવી પડી. ઉપાધિ? હા મારા બાપુ માટે હા, હું ઉપાધિ? આપણી ફેક્ટરીમાં આગ લાગી છે અને આપણે બહુ મોટું નુકસાન થઈ ગયું. આગ લાગી? અને કઈ રીતે લાગી એ કઈ ખબર નથી. મોટા ભાઈ હજી જણાવ્યું નથી અમને. બહુ મારા નુકસાન બાપ- ગયું છે આપણે. ના તું તને કહું છું ને, તું જામાં અત્યારે તારા બાપુનો મગજ ઠેકાણે નથી. આગ લાગી, આટલું નુકસાન થઈ ગયું એટલે હમણાં થોડુંક રહેવા દે, બધું ટાઢું પડવા દે હે. એટલે તું ઘરે જા હે. હાલો આપણે જાય, હાલો આપણા ગામે. હા, હું પછી આવીશ. હું ને યાદી આપજે. હા. નિકિતા, હા? હું આજે ગામમાં જતો હતો ને તો મને કાકી ને બા બે મળ્યા મને. અરે વાહ, ભૂલા કઈ? અરે બહુ રાજી થઈ ગયા. મને કે તને એ કે કેટલા ટાઈમ પછી ઈ કે મેં તને જોયો ને તો બાના હાથમાં આંસુડા આવી ગયા. આવી તો જાય ને, આજ ઘણા સમય પછી એણે તમારું મોઢું જોયું, અને આમે મેં જેટલી તમારી પાસેથી બાની વાતો સાંભળી છે ને એમાં એને તમારા માટે બહુ પ્રેમ છે. હા, હોય તો ખરા જ ને, કેમ કે હું એનો એક ને એક દીકરો છું. અને કાકીને પણ બહુ લાગણી છે હો. અને તારું બહુ પૂછતા હતા મને. હે? હા, મને કે વહુ શું કરે છે? એને કહેવાય નહીં, આપણું ઘરનું બતાવે, ઘરે નો લઈ આવે. આપણા ઘર પાંચ મને મળ્યા હતા, પણ એ આપણા ઘર સુધી તો ન આવી શકે ને, કેમ કે બાપુજીની બીક જ એટલી છે. એ તો મને લાગતું હતું જ્યારે મેં આ ગામમાં ટ્રાન્સફર કરાવ્યું ને ત્યારે, કે આપણા ઘરે બધાને ખબર પડશે ને તો બધાનું મન તો થતું હશે કે એ આપણી પાસે આવે, આપણી યારે સમાધાન કરે, પણ પપ્પાની બીકમાં કોઈ પગલું નહીં ભરે. જો મારા બાપુ છે ને એ નહીં, મારા ઉપર તો લાગણી તો હોય જ દીકરા ઉપર, તો એને જીવ તો બળતો જ છે, પણ એક બાપ છે ને એટલે થોડાક કામ મજબૂત તો હોય જ. મેં જોઈ લીધી એની મજબૂતી.
મળી હતી હું પપ્પાને. તું મળી હતી? હા, હું ઘરે આવતી હતી ને ત્યારે મને રસ્તામાં મળ્યા હતા. આ વાત તો તે મને કરી નહીં. હું આ વાત કરીને તમારો જીવ બાળવા નહોતી માંગતી, કેમ કે મને ખબર છે હું આ પપ્પા મળ્યા એ વાત તમને કરત તો તમને પપ્પાની યાદ આવત. હા, યાદ તો મને બહુ આવે છે. મન થાય છે ને કે અત્યારે ને અત્યારે હું મારા ઘરે વયો હતો, પણ બાપુજીના જીદના હિસાબે હું નથી જઈ શકતો અને તને પણ નથી લઈ જઈ શકતો. કાંઈ વાંધો નહીં, એક સમય એવો આવશે કે બાપુજી એની જીદ મૂકી દેશે. હા, કાશ એવું થાય. જે આપણા માવતર આપણી હારે બોલે કે ન બોલે, આપણો ધ્યેય તો ખાલી એટલો છે કે એ જ્યાં રહીએ ત્યાં બસ ખુશીથી રહીએ અને સુખેથી રહીએ, એને કોઈ પણ જાતની તકલીફ ન પડે. સાચી વાત છે તારી નિકિતા, પણ એક દુઃખની વાત છે કે મારા બાપુની જે ફેક્ટરી છે ને એમાં આગ લાગી ગઈ. આગ લાગી? હા. ક્યારે? મને બાઈએ સમાચાર આપ્યા મને. પણ ક્યારે લાગી? એ તો મને કાંઈ નથી કીધું. મને ખાલી એટલું મને કીધું કે તારા બાપુની જે ફેક્ટરી છે ને એમાં આગ લાગી ગઈ છે અને બહુ મોટું નુકસાન થયું છે. જે તો આપણે આપણા ઘરે જવું જોઈએ. એ તો મને ખબર છે આપણે જવું જોઈએ, પણ જવું કઈ રીતે? મારા પગ નથી ઉપડતા. જે પગ ઉપડે કે ના ઉપડે, પણ આપણે હિંમત કરીને જવું પડશે, કેમ કે આ એ સમય છે કે જે સમયે પપ્પાને સૌથી વધારે તમારી જરૂર હોય. ઘરે ભલે એની પાસે એની પત્ની હોય, એના નાના ભાઈની વહુ હોય, પણ જે કમી દીકરો પૂરી કરી શકે ને એ બીજું કોઈ ન કરી શકે. હા, હું જાણું છું કે આવા સમયમાં મારા બાપુની બાજુમાં મારે ઊભું રહેવું પડે, પણ મને નથી લાગતું કે મારા બાપુ મને બોલાવે. જો આપણું કામ છે એની આ તકલીફમાં ભાગ લેવાનો. એ આપણને બોલાવે કે ન બોલાવે એનો પ્રશ્ન છે. અને મારી પાસે થોડાક ઘરેણાં ને પૈસા પડ્યા છે. આવા સમયે એને સૌથી વધારે પૈસાની જરૂર હોય. આપણે એના માટે અત્યાર સુધી બીજું કાંઈ નથી કર્યું. જો આટલી મદદ આપણે એને કરીએ ને તો સારું રહેશે. આપણે મદદ તો કરીએ, પણ પૈસા મોકલવા કોની ભેગા? કોઈ ભેગા નથી મોકલવા, આપણે જ લઈને જઈ. આપણે જ લઈને જઈ? હા, હું પૈસા ને ઘરેણાં લઈ આવું છું, તમે તૈયાર થવા લો. ખબરદાર, ખબરદાર જો ડેલીમાં પગ મેલો હે તો કીધું ને, આ ઘરમાં તમારા માટે કોઈ સ્થાન નથી. આ જે મોઢે આવ્યા છો ને એ જ મોઢે પાછા વળી જાઓ. કેમ બાપુ, અમે શું ગુનો કર્યો છે? કેમ? આ તે શું ગુનો કર્યો છે તને નથી ખબર? પ્રેમ લગ્ન કર્યા છે. મેં કોઈનું ખૂન તો નથી કર્યું ને? અરે જય જય મારો દીકરો જય. એક મિનિટ, આ એને કહી દે જે મોઢે આવ્યા છે ને એના એ મોઢે પાછા જતા રહે. આ ઘરમાં એના માટે કોઈ સ્થાન નથી. બાપુ, માં, તમારા બાપુને સમજાવો ને. અરે એ તો સમજાવીને થઈ ગઈ. હા, મોટા ભાઈને કેટલાય સમજાવું છું પણ સમજવા તૈયાર જ નથી ને. પૂછો ના ભાભીને જ કેટલું કહું છું હું તો. છે મને લાગે છે કે હજુ સુધી પપ્પાનો ગુસ્સો ઉતરો નથી, અને એમાંય આટલા સમય પછી આપણને એની નજરની સામે જોવે છે ને તો એ સમજી નથી શકતા કે એને વાલ કરવો કે ગુસ્સો. સાચી વાત છે નિકિતાની. અને મમ્મી, અમને ખબર પડી કે કારખાનામાં આગ લાગી છે. અમે તો બસ અમારી ફરજ પૂરી કરવા આવ્યા હતા. આ ફરજ પૂરી કરવા આવ્યા? હા, જો અમને ખબર પડી ને કે ફેક્ટરીમાં આગ લાગી છે હા તો ના ના બેટા, નહીં નહીં, મારાથી નો લેવાય બેટા. કાં હું તમારો જય. દીકરો નથી? જય
ઘરેણું ના લેવાય વહુનું. અરે જો તમે ઉપાધિ કરો માં, અમે તમારા સંતાનો છીએ. હવે આ સમયે અમે કામ નહીં આવી તો તમને કોણ કામ આવવાનું છે? અને મમ્મી ઉપાધિ કરતા નહીં, જરાય ઓછા મને ન લેતા. આ તમારા ઘરના વહુની ફરજ હતી અને એ ફરજ જ હું પૂરી કરું છું. તમે ખાલી મારા વતી પપ્પાને એટલી વાત કરજો કે એ રાજી ખુશીથી અમને સ્વીકારી. એ જો રાજી ખુશીથી અમને સ્વીકારશે ને તો એને જો મારી આ નોકરી કરવી નહીં ગમતી હોય તો હું આ સરકારી નોકરી મૂકવા તૈયાર છું. જોઈ દાબી આ વહુ કેટલી સમજુ છે પણ એના હાર જ નથી સમજતા. બસ મારી ખાલી એટલી ઈચ્છા છે કે હું પણ તમારા જેમ આ ઘરની વહુ બનીને રહું. જો નિકિતા, તું બાપુજીની ઉપાધિ ન કર. બાપુજી જે કઠણ હૃદયના છે ને એવા જ અંદરથી છે ને બહુ નરમ છે, એટલે માની જાય. કંઈ વાંધો નહીં, એ માને નહીં, આપણે રાહ જોશું. હવે અમે રજા લઈએ અને તમે એમની પાસે જઈને વાત કરો. હા બેટા. હા મેડમ. અને વધારે જરૂર હોય તો કેવડાવજો. મોટા ભાઈ, હા ઘરના આંગણે લક્ષ્મી આવી અને તમે જાકારો દઈ દીધો. આ સારું ના કહેવાય. લક્ષ્મી નહોતી, ડાકણ હતી, ડાકણ. મારા દીકરાને ભરખી ગઈ છે. જો મોટા ભાઈ, મને તો જોતા એવું નથી લાગતું કે વહુના સંસ્કાર એવા હોય. કેટલી ભોળી, કેટલી ડાય અને કેટલી નિખાલસતાથી ને વાત કરતી હતી. નાના વહુ, જો સંસ્કારી છોકરી હોય એ તમને લાગે છે કે ભાગીને લગ્ન કરે? મોટા ભાઈ, એવું તો નથી હોતું ને કે સંસ્કારી હોય એ ભાગીને લગ્ન ન કરે. એવું કોને કીધું? ગુણગાન ગાવાનું બંધ કરો. બહુ સાંભળી લીધું. જો આ તમે જે છોકરીના સંસ્કારની વાત કરો છો ને એને સંસ્કાર જો. એટલે આ રૂપિયા દઈને મને ખરીદવા આવી હતી. અરે એ બિચારા ખરીદવા નહોતા આવ્યા. એને તો આપણા ઘરની અહીંયા ન રહેવા છતાં પણ આપણા ઘરની ચિંતા હતી, એટલે તો આ દઈને ગયા બે માણા. ઘરની ચિંતા નહોતી, એને એમ હતું કે બાપુને તકલીફ છે અને એમાં આપણે મદદ કરીશું ને તો બાપુ આપણને અપનાવશે. જલ્પા, હવે તું જ સમજાવ. મોટા ભાઈ, હા તમારા વિચારો ખોટા છે. એ તો બિચારી જ્યારે આવી હતી ને ત્યારે તો એટલું કહીને પણ ગઈ છે કે હજી જરૂર હોય તો કહેજો, મૂંઝાતા નહીં. અમે બેઠા છીએ તમારા સંતાનો, તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. ભાઈ મોટા ભાઈ, એને એક વાત પણ બીજી કીધી છે કે જ્યારે મારા હાહરાએ કે મને વહુ તરીકે સ્વીકાર કરીને આ ઘરમાં લઈ આવશે ને તેથી હું કહે તો હું સરકારી નોકરી પણ મૂકી દઈશ. સાંભળ્યું તમે? ઈ વહુને અહીંયા આવવું છે, અહીંયા રહેવું છે, આ ઘરની વહુ બનવું છે, એટલા માટે ઈ એની સરકારી નોકરી પણ મૂકી દેવા તૈયાર છે. અરે હવે તો કાંઈક સમજો તમે. મોટા ભાઈ, એને પૈસાનું અભિમાન નથી, એને તો ખાલી બસ આપણા બધાનો પ્રેમ અને લાગણી જોઈએ છે એ છોકરીને. એક વર્ષ મારો દીકરો આપણાથી દૂર રહ્યો. અરે કેમ રહેતા હશે, કેમ ખાતા હશે, કેમ પીતા હશે, કેમ ઈ કમાવા જતી હશે ને ઈ કમાઈ ભેગી કરીને તમારા પગમાં મૂકવા આવ્યા હતા ઈ બે. અને તમારે દીકરો જોતો નથી, તમારે વહુ જોતી નથી. બસ કર. વહુને અપનાવું તો શું ખરેખર નોકરી મળી દેશે? હા હા મોટા ભાઈ, એ કહીને ગઈ છે કે હું નોકરી મૂકી દે, મારી નોકરીની જરૂર નથી. ના જલ્પા, બસ હવે બહુ થઈ ગયું. જો હજી પણ તમારે ન માનવું હોય ને તો કાંઈ વાંધો નહીં, હવે હું આ ઘરમાંથી વહી જઈશ. ઈ નોકરી મૂકી દેશે તો તમે એના ઘરમાં આવવા દેશો? એમ કેમ નથી સમજતા કે આ ઈ નોકરીના પૈસા છે, તમારી જિંદગી બચાવવાના છે. મોટા ભાઈ, હવે આ તમારું અભિમાન છોડીને તમે એને અપનાવી લ્યો ને. અપનાવી લ્યો ને, શું વાંધો છે તમને? હું મારા દીકરા વગર નથી રહી શકતી. ઠીક છે. ચાલો ક્યાં? જયના ઘેર જયના ઘરે? વાસ્તે ગાસ્તે એને લઈ આવીએ.
હા તે જો મેં કીધું તું ને મોટા ભાઈ માને જ જાય. હાલ થોડાક જાઓ ના જય નિકિતા બાપુજી મમ્મી નિકિતા બાપુજી અખંડ સૌભાગ્યવતી. બાપુજી મને મને ભરોસો હતો કે એકવાર તમે જરૂર આવશો મારા ઘરે. હા દીકરા, અત્યાર સુધી સમજતો રહ્યો કે દીકરો મારી મરજી વિરુદ્ધ ગયો છે. હા, કોણ જાણે આ પાગીને આવી છે છોકરી કેવી હશે, એના શું સંસ્કારો હશે. અને રસ્તામાં મને મળી હતી તો મને પણ એવું લાગ્યું કે સંસ્કારી બનવાના ડોળ કરે છે. પણ આજે જ્યારે આપણી કંપનીમાં આગ લાગીને તમે લોકો જ્યારે મદદ કરીને પછી તારી માએ કીધું કે વહુ નોકરી મેલી દેશે જો તમે એને અપનાવવા તૈયાર થાવ તો. બાપુજી, જો તમે મને રાજી ખુશીથી સ્વીકારતા હોય ને તો હું મારી નોકરી મૂકવા તૈયાર છું. નહીં હો બેટા, નોકરી મેળવવાની કાંઈ જરૂર નથી. જેમ તમારું ચાલે છે ને એમ ચાલવા દો. અને અત્યારે જ આપણી સાથે આપણા ઘેર ચાલો. અત્યારે હા જેલા અમે અહીંયા અમસ્તા નથી આવ્યા, તમને બેને લેવા જ આવ્યા છીએ. હાલ મારા દીકરા, હાલ હવે તારા ઘરે. હા બાપુજી, જો તમે અહીંયા સુધી આવ્યા છો અમને લેવા તો અમે તમારા ઘરે એટલે કે આપણા ઘરે જરૂર આવજો. હા દીકરા, સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને તો એને ભૂલ્યો ન કહેવાય. ચાલો. મોટા મને માફ કરી દેજો કે તમારી સામે બોલતી હતી. હવે નહીં બોલું. કંઈ વાંધો નહીં, હવે મારા સસરા કંઈ નહીં બોલે. પણ મારી એક શરત છે. હા બોલો ને. અને એ શરત બધાએ માનવી પડશે તો જ આ બે મારા ઘરમાં આવી શકશે. હા બોલ જયલા. બોલો. મારા ઘરમાં હા તારી વહુ આવશે ને તો એ વહુ બનીને નહીં દીકરી બનીને રહેશે. જે રીતે તમે ખુલ્લા મનથી અહીંયા જીવો છો ને એ જ રીતે ત્યાં જીવશો. આ મારી શરત છે. જો આ મંજૂર હોય તો ચાલો. હા કેમ મંજૂર ન હોય? મંજૂર છે. બાપુ, હું જ્યારથી મેં ઘર છોડીને હું ગયો છું ને ત્યારે પણ એમ લાગ્યું હું આવું એકલો પડી ગયો. તો આ તમારા હાથ મારા માથે હતા ને તો મને આમનો હિંમત આવતો કે મારો બાપ મારી બાજુમાં આવો. બાપુ, ઘર છોડીને ગયો પછી ને મેં તમને ક્યારેય ગળે નથી લગાવી. તો આજે એક વાર બસ જયલા બસ. હવે આ તારો બાપ છે ને હંમેશા તમારા બે ઉપર મારા હાથ રહેશે.